એટલે રાવણને કોકે કીધું કે આપણે એકલા રહેવું, વાતાવરણ ફરી ગયું છે, ક્યારેક બોલાવો લંકાવાળાને બોલાવે કે શું છે, અરે કે ઓલાના નામે પાણા તર્યા. એ કે પાણા તર્યા મારા નામથી તરે, તમારા નામથી તરે તમારી ભેગા. અને રાવણ આખા ગામને લઈ ગયો બાપુ, આખી લંકાને દરિયે, અને હાથમાં મોટો જબર પાણો લીધો અને પાણા ઉપર રાવણ લખ્યું, રાવણ. અને આમ કરીને આમ બાપુ ઘા કર્યો રાવણે કે ભાગવતનું કાળજું, ભાગવતની કથાનું હૃદય વત્રાસુર. મારા હસાવા છે તમને, પણ વત્રાસુરનો આખો પ્રસંગ કે ઇન્દ્રને એના ગુરુ સાથે અણગમો થાય છે. એના ગુરુ છે બૃહસ્પતિ, અને બૃહસ્પતિનો ત્યાગ કરે છે ઇન્દ્ર, અને બીજા ગુરુ ધારે છે. આ કથાઓ એ શીખવાડે છે કે સનાતન છોડીને પાછા બીજાના દીકરા ન થતા. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે કેરી આંબે ને આંબે ટકી રહી ને તો પાકે, પાછી ન્યાલી તૂટીને પછી કે લીમડે વળગે બીજો ગુરુ. હાલો ને લીમડે જાય તો લીમડે તમારીમાં લીંબોળ્યું હોય છે, ત્યાં કેરું આમરસ નહીં હોય. જે ડાળે છે એ ડાળે, અરે લીંબોળી છે તો લીંબોળી, પણ નાન્યા ઠઠાર્યો ને સાહેબ તો એની અંદર પછી એ કેરી કરતા મીઠી થાય, અહીંયા ટકી રહે તો. ઇન્દ્રએ ત્યાગ કર્યો એના ગુરુનો અને બીજા ગુરુ ધાર્યા. હવે એ જે બીજા ગુરુ હતા એ શુક્રાચાર્ય, એનું મોસાળ થતું, દૈત્ય ગુરુ મોસાળી હતું. અને હવે જે હગા બાપ અરે બગાડે એ બીજારે બગાડવાનો છે. અને ઇન્દ્રએ એની સાથે પણ તકલીફ પડી, એનો ત્યાગ કર્યો. હગા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને કોઈ, તો ન્યાય બેઠો બેઠો હગો બાપે આશીર્વાદ દે. એ તો ભૂલ આપણે કરી શકીએ, આપણો બાપ નો ભૂલ કરે ભલા મને. અને ખીજાઈ જાય એ સાધુ નહીં. હા, તેરે ઘર મેં મેં કભી પગ નહીં દૂંગા, તેરે ગાંવ મેં મેં નહીં આવુંગા. હા, એનો અર્થ એ થયો કે એને ઘીરે એ નહીં રહેતા હોય, એટલે જાણ હોય અહીંયા વળ ખાય છે. તુજે ચકલી બના દૂંગા. અરે ચલાળામાં પૂજ્ય વલ્કુ બાપુ બેઠેલા, ને એ મહાત્માને કોકે વળે તડક્યો થઈ ગયેલો ને એ મહાત્માને કોઈ કંઈક આદરમાન નહીં આપ્યા હોય. અરે કે જગા કા મહંત કહા હૈ, એટલે બધા લાવ્યા વલ્કુ બાપુ પાસે. એ બેઠા એ બાદ, આપ હો, હમ કબ સે આયે હૈ, કિસી ને આદર નહીં દિયા. અરે કે બાપુ મૂળ મુદ્દામાં આવો તો આદર આપે ને કોક. નહીં નહીં નહીં, મેં તુજે ચકલી બના દૂંગા. બાપુ કે એક કામ કરજો, બનાવો તો સકો બનાવજો, કારણ કે હું સકલી નથી. આમ કરીને હળવાઈ જ એને પાછા જમાડ્યા. આ આપણી પરંપરા છે. કોઈ હામાવાળો ખીજાઈ જાય તો એનો આંગણોનો ત્યાગ કરાય, અથવા તો એ વ્યક્તિનો ત્યાગ ન કરાય. એના સ્વભાવ પ્રમાણે એમને અમને કોઈ માયલો નહીં કહેતો, એમ કહો તમને કહેતા જ હોય. બધા નો સ્વીકારે ને, એવો ફાકો રાખવાનો જ નહીં. આપણે બધા માયાભાઈ કહેતા હોય, નહીં નહીં, માયાભાઈ માયલો કોક કહે છે તો માયાભાઈ કહે છે. અને હજી સુધી બાપુ મને હરુ બાપુ ખબર જ નથી પડી હારું શું કહેવાય ને મોડું શું કહેવાય. જેની માત્રા ઝાજી ન્યા ઈ હારું. આ મેં કપડું પહેર્યું છે, હવે અહીંયા કોઈક સફેદ ડાઘ લગાડે તો એ ડાઘ થશે. શું કામ? માત્રા આની વધારે છે. કોઈ સફેદ પહેરીને બેઠા છે, ત્યાં આ કલરનું ટપકું દેખાડશે તો ત્યાં એ ડાઘ દેખાય. તો દુનિયામાં ડાઘ શું છે એ ખબર છે જ નહીં. માત્રા કોની વધારે છે? લંકામાં રાવણની માત્રા વધારે હતી, એટલે એ બધા જય લંકેશ કરતા હતા. રામની ખબર જ નહોતી એને. ખાલી હવા ફરી ગઈ લંકામાં કે આવ્યા એના નામથી પાણા તર્યા, એવા મહાન છે. લંકાવાળાએ તરત કીધું તો નવો મગાવો ફોર્મ, ત્યાં ફરી. એ ક્યાં કરો? વિભીષણ જ્યારે મળવા આવ્યા ભગવાન રામને, ત્યારે વાનરના રૂપ લઈ લઈને રાક્ષસો ઘણા આવ્યા હતા, ગુપ્તચરો. એને હોય ને આખી, એને કઈ કહેવાય? ગુપ્તચરો, CID, IB ના માણસો ત્યાં ગયા.
તો બાપુ રામનો પ્રેમ જોયો ને ત્યાં ઈવડા એ ભૂલી ગયા કે આપણે વાનરના રૂપમાંથી મૂળ રૂપમાં વી આવ્યા કે ઓહો આવા રાજા હોઈ શકે. અને લક્ષ્મણે બાંધી દીધા. લક્ષ્મણે બાંધી દીધા એટલે રામે કીધું એને જવા દે ને બિચારાને. લક્ષ્મણે કીધું શરત એટલી, અહીંયા જે બન્યું એ તમારા રાજાને ન કહો તમારા બાપના હમ રિપોર્ટ પાકો આપજો. અને ઓલા ત્યાં જઈને ગયા ને રાવણને કીધું એ કે મહારાજ હાવ હાચું કહે કે હા આવો પ્રેમ કોઈ દી અમે બીજા પાસે જોયો નથી. રાવણને ચૂક માળા બધા પક્ષ પલટો કરી નાખશે અને આનો મોક્ષ કરવા હાટું ઓલા મોટા બાપુને અહીં લાવું છું. અને એમાંય પાછા એ પોગવે રામ પહોંચી ગયા અને એના નામથી પથ્થર તરી ગયા અને એ સેતુ બાંધીને રામ આવ્યા અને લંકામાં ઘરે ઘરે મળી વાતું થવા કે છે મહાન છે મહાન. એટલે રાવણને કોકે કીધું કે આપણે એકલા રહેવું વાતાવરણ ફરી ગયું છે કે બોલાવો લંકાવાળાને બોલાવે કે શું છે અરે કે ઓલાના નામે પાણા તર્યા. એ કે પાણા તર્યા મારા નામથી તરે, તમારા નામથી તરે તમારી ભેગા. અને રાવણ આખા ગામને લઈ ગયો બાપુ આખી લંકાને દરિયે અને હાથમાં મોટો જબર પાણો લીધો અને પાણા ઉપર રાવણ લખ્યું રાવણ. અને આમ કરીને આમ બાપુ ઘા કર્યો રાવણે એણે ને એણે. ઘણા એનો અંગૂઠો પોચે ધોતા હોય. પથ્થર તો નાખ્યો, પથ્થર તર્યો. એ પથ્થર તર્યો તા તો લંકા ભાઈ કૂદવા મળ્યું લંકેશ કી જય હો, લંકેશ કી જય હો. આ તો અખતરો નહોતો કર્યો. બાકી આપણા રાજાથી પાણા તરે ઘીરે આવ્યો ને તો મંદોદરીએ કીધું કમ હિયર મહારાજ અહીંયા આવો. શું છે આ બધું? કેવળ દેવી શું કરું ના તમારું નામ પાણો તર્યો કે આ એ મારે મોઢે તો હાસું બોલ. મહારાજ તમે મારા આગળ ખોટું ન બોલી શકો. અને તેથી એમ કહેવાય કે રાવણના નેત્રો ભરાણા એટલું કીધું કે મંદોદરી મેં પથ્થર લીધો એ સાચી વાત, માથે રાવણ લખ્યું એ સાચી વાત, પણ જ્યારે એ પથ્થરને મેં દરિયામાં ફેંકતી વખતે એટલું કીધું કે એ પથ્થર તું ન તરતો તને રામ દુહાય છે. દેવી તર્યો છે તો રામના હમથી તર્યો છે. તક પણ આવું બધું કરવાનું કારણ કરવાનું કારણ એ કે રામની સેનાથી મરશે ને તો આને મોક્ષ થાય, નકર રામના પક્ષમાં વયા જાય ને તો એ પાછા રામથી નહીં મરે તો એને મોક્ષ ન થાય. એ માટે ગમે એમ કરી અને મારે એને મારી ભેગા રાખવા થાય એટલે હું ખોટું બોલ્યો છું. મૂળવાર વત્રાસુરની જે બીજો ગુરુ હતો એને બગડી એને સાથે સંબંધ અને પછી એને ક્રોધ ચડ્યો અને પછી એને કીધું હું એવો યજ્ઞ કરું અને એ યજ્ઞમાંથી એવો રાક્ષસ ઉત્પન્ન કરું કે એનાથી ઇન્દ્રનું મૃત્યુ થાય. અને બાપુ યજ્ઞ ચાલુ થઈ ગયો પણ રસભાઈ દીર્ઘાવમાં શ્લોકમાં ભૂલ પડી ગઈ. ઇન્દ્ર નું થાય એને બદલે બન્યું એવું ઇન્દ્રથી થાય. ઇન્દ્રથી આનું મૃત્યુ થાય પણ યસ્ત્ર શસ્ત્ર કોઈ નહીં. અને પછી દેવો મૂંઝાણા. એ રાક્ષસ તો ઉત્પન્ન થયો, એનું નામ હતું વત્રાસુર. અને સેવલે દધીસી ઋષિના પાસે આવે છે દેવતાઓ અને આ દેશના સંતોએ પોતાના હાડકે આપી દીધા. દધીસી કે લ્યો હું મારું હાડ આપી દઉં, આમાંલી શસ્ત્ર બનાવો. અને એ શાસ્ત્ર જ્યારે ઇન્દ્ર મારે છે અને વત્રાસુર ધરતીમાં પડે છે અને જેવો પડે છે અને પડતાની સાથે ભગવાન વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ પ્રગટ થાય છે કે માગી લે વત્રાસુર, તે અમને પરસેવો વળવી દીધો. અને પછી તો એ 4 શ્લોક છે એના, એમાં મારે આગળ નથી જવું. પણ છેલ્લે વત્રાસુર એટલું કહે છે કે ઈશ્વર તારે દેવું હોય તો અમે તારું ભજન તો ન કરી શકીએ, પણ હવે તારે આગલો જન્મ મને દેવો હોય તો એવો દેજે કે જે સંતોની નજીક રહેતો હોય ને એની જેવો મને ભાઈબંધ મળે. ભલા માણા જે ભજન કરતા હોય એની ભેળો જે રહેતો હોય એવો મને મિત્ર મળે. સાધુતાની આ વાત છે. એમ આમ સારું કામ કરતા એવા ભાઈબંધ હોય ને તોય ભૂકા કાઢી નાખ્યા. આપણે વડાપ્રધાન થવાની જરૂર નથી, આપણે આ વિસ્તારના ધારાસભ્ય થવાની જરૂર નથી ભાઈ. સારું કામ કરે એવો થાય એટલે આપણો ભાઈબંધ. આ મારે તબલા વગાડવાની જરૂર નથી. તબલા જો જીતું તોડી નાખે એવા વગાડે અને હું તૂટી જાઉં તો આવું તબલું ન વાગે. અને એક ભજનને બાપુ સારું કરવા માટે, એક ભજનને રૂડું કરવા માટે આવડા બધા એના પૈંડ તોડી નાખે છે બાપુ. એક ભજનને સારું કરવા માટે તૂટી જાય છે આવડા.
એમ વાર્તા તો એક જ કહેતો હોય, બીજી ડોશીને તો હોકાર જ દેવાનો હોય સાહેબ. હો એમ કોક સારું કરતું હોય ને ત્યારે કેવલ હોકારો આપણે દેવાનો હોય, શાબાશ શાબાશ. સ્વીકારવું, આચરણ કરવું, એ જે કે એમ કરવું અને પોતાને આસરવું. પોતાની આપણી અંદર જેટલા ડોળ ખોટા હોય એ નીકળી જાય. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા બાપ, કેમ યાને શું કરવા એવો સંચય મનમાં થાય એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ બધા પણ નો રે ડોલાય ભાઈ એના ભરોસે રેવાય. કીર્તિભાઈ ને એકવાર તાળીઓથી વધાવો બાપ, આપણને ખૂબ જમાવટ, બહુ આનંદ કરાવ્યો. કીર્તિભાઈ કીધું ભીતર રંગાઈ જાય. એક બહુ જૂનો દુહો છે, આમ તો સાખી છે, પ્રાણભાઈ ગાતા. પણ સિંદુરે સિંદુરે જ રે, સિંદુરે રંગો સિંગડા પણ કદી ડોબા દેવ નો થાય. પણ સિંદુરે સિંદુરે જ રે, સિંદુરે રંગો સિંગડા પણ કદી ડોબા દેવ ન થાય. એ પછી દૂધ રે ભલે દોઢું કરે એને કામ જેનું નો કહેવાય. એ મના પણ નો રે ડોલાય એના ભરોસે રેવાયજી. તમે આવ્યા એટલે ઘડીક પછી જોવા આપણા ઘડીક બાપુ બધાને દાંત કઢાવવા. આ ત્રણ દીધા તમે ભજન બધા સાંભળો છો, ઘડીક હળવા આપણે ખાઈ બધા આનંદ કરાવી. હા બાપુ બાપુ બધા પંડ પીડાય ને પંડ પીડાય ને પંડ પીડાય ને પંડ પીડાયની વહમી વાતું કોઈ દી ફેરું ને નો ભણાય જે.
હેત હશે એને અહીંયા કેરું બાપ હેત હશે અહીંયા કેરું તો જોખમ જાણી જાય એના ભરોસે રેવાયજી હેત હશે એને અહીંયા કેરું બાપ હેત હશે અહીંયા કેરું તો જોખમ જાણી જાય એના ભરોસે રેવાયજી ડોળાય એના ભરોસે રેવાયજી ભરોસે રેવાય ભરોસે રેવાય એ બધા પણનો રે ડોળાય એના ભરોસે રેવાયજી છેલ્લી કડી કુલદીપભાઈ આગ સઘળા તારા રોગ મટશે જેમ સીધું હોય એમ ખવાય સઘળા રોગ મટશે જેમ સીધું હોય એમ ખવાય વેદ ઘરના વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય એના ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે પણ પીડાઈની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય પણ હેત હશે જો અહીંયા કેરું તો જોખમ જાણી જાય ભાઈ એને ભરોસે રહેવાય કાગ બાપુએ અલગ અલગ સદગુરુની વાત કરી મિત્રની વાત કરી ધર્મની વાત કરી અને છેલ્લે હદ ઈ કરી નાખી કે કાગ સઘળા રોગ મટશે જેમ સીધ્યું હોય એમ ખવાય છેલ્લે વૈદ ઉપર ભરોસાની વાત કરી કે તને તું જેની દવા લે છો એ ડોક્ટર ઉપર તને ભરોસો હોવો જોઈએ